નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને આણંદમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય કેબિનેટે સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી 3 દિવસ દરમિયાન આ વર્ષ માટેનું વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન યોજાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ભાગ લેશે. સરકારની વિવિધ મુખ્ય યોજનાઓના લાભો વિશે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં સંકલ્પ યાત્રા રથનું પ્રત્યેક ગામમાં સહર્ષ સ્વાગત થઈ રહ્યું છે. અમારા વલસાડના સંવાદદાતા નવીન પટેલ જણાવે છે કે આજે જિલ્લાના અસુરા ગામ, નીલોસી, કરજૂન, સોનવાડા, વરઈ, મોહનગામ, ડુંગરી અને બલીઠા સહિત 8 ગામોમાં સંકલ્પ યાત્રા રથ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ ઘર આંગણે જ પહોંચાડી લાભાર્થીઓને લાભાન્વિત કરાશે. ગ્રામજનો માટે આરોગ્ય કેમ્પો, આધાર કાર્ડના સુધારા વધારા તથા અન્ય યોજનાઓના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ગઈકાલે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના કમરોલી ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે રાજ્યમંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરીને જણાવ્યું હતું કે વિકસિત ભારત યાત્રાનું લક્ષ્ય લોકોના જીવન બદલવાનું અને જીવન ધોરણ સુધારવાનું છે. ઉલ્લેખનીય છે કે કમરોલી ગામમાં 805 આયુષ્યમાન ભારત કાર્ડ, 81 ગંગા સ્વરૂપા, 329 કિસાનોને કિસાન સન્માન નિધિ, 19 ઘરોને ઉજ્જવલા યોજનાનો લાભ અપાયો છે. તેવી જ રીતે રાજકોટ જિલ્લામાં કોટડા સાંગણી તાલુકાના કરમાળ પીપળિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ તેમજ આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓને 106 સુવર્ણચંદ્રકો તેમજ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 15,754 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. સાંજે શ્રી શાહ અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. સાંજે શ્રી શાહ અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા આયોજિત 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી પરિષદમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી સુરત વિમાન મથક ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે. અંદાજિત 3400 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એકર જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જેમાં 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો મટીરીયલની હરાજી, રફ કટ અને પોલિશ ડાયમંડ, ડાયમંડ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં 27 ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે, જેમાં દેશ વિદેશથી આવતા વેપારીઓ તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી કરી શકશે. કેન્દ્રીય કેબિનેટે સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સાથે સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનાથી તેની આર્થિક ક્ષમતામાં પણ વધારો થશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સુરત હવાઈ મથક માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર બનશે નહીં, પરંતુ આયાત અને નિકાસ માટે પણ અપાર સુવિધાઓ પ્રદાન કરશે. ખાસ કરીને હીરા અને જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. તેનાથી આ વિસ્તારમાં સમૃદ્ધિનો નવો યુગ પણ શરૂ થશે.
આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યા બાદ સુરતમાં વિદેશી રોકાણને વેગ મળશે અને રાજદ્વારી સંબંધો પણ વધુ મજબૂત બનશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી 3 દિવસ દરમિયાન આ વર્ષ માટેનું વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે. એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતના પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રી ઇવેન્ટ તરીકે આ પરિષદનું આયોજન કરાયું છે, જેનો ઉદ્દેશ્ય ટકાઉ, જવાબદાર અને સલામત પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વભરના ટોચના 10 સાહસ પ્રવાસન સ્થળોમાં ભારતનું રેન્કિંગ વધારવાનો છે. રાજ્યના અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ પેમા ખંડુ, રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ વી વિદ્યાવતી સહિત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા 200થી વધુ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લાએ આ કાર્યક્રમને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે આ મુજબ જણાવ્યું. આ કન્વેન્શન 3 દિવસ સુધી ચાલવાનું છે અને એમાં લગભગ 200 થી વધારે પાર્ટિસિપેટ કરશે અને આખી ઇવેન્ટ જે એમને પ્લાન કરી છે એની વિશેષતા એવી છે કે એ કાર્બન નેગેટિવ ઇવેન્ટ હશે. એટલે એ ઇવેન્ટને આયોજન કરવામાં લોકો જે આવે છે એમાં જે એનર્જી, કાર્બન ફૂટપ્રિન્ટ છે એને કાઉન્ટર એફેક્ટ કરવા માટે એના સામે સુધા પ્રમાણમાં ટ્રી પ્લાન્ટેશન કરીને કાર્બન નેગેટિવ ઇવેન્ટ તરીકે બનાવશે. અને પ્લસ આ ઇવેન્ટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં. અરવલ્લીમાં મોડાસા તાલુકાના નાંદીસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવનાર મહિલાએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું. મારું ઘર પેલા માટીનું હતું અને સરકારના લાભથી અમને ધાબાવાળું ઘર થયું છે એટલે અમે એ ઘરમાં રહેવા ગયા છીએ. એટલો સરકારનો આભાર. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના રહેવાસી તારાબેન હળપતિએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા મળેલા લાભની વાત રજૂ કરી હતી. મારું નામ તારાબેન નીતેશભાઈ હરપતિ. અમે પહેલે ધંધો કરવાનો વિચારતા હતા, મારા પાસે પૈસા ન હતા. મને તેના પછી પ્રધાનમંત્રી મુદ્રા લોન ની ખબર પડી, જઈને બેંકમાં લોન ની અપ્લાય કરી. તેના પછી મને 50,000 ની લોન મળી. મને જ્યારે 50,000 ની લોન મળી તેની મેં રસનું કોલું મૂક્યું છે, તેનો મેં ધંધો ચાલુ કર્યો છે. હું પોતાના પગ પર આજે ઊભી છું, તેના માટે પ્રધાનમંત્રીનો આભાર માનું છું. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ભાગરૂપે અમદાવાદ ખાતે રૂપટોપ ટોપ સોલાર વિષય પર આજથી 2 દિવસીય નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય નેશનલ કોન્કલેવમાં નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના સચિવ ભૂપેન્દ્રસિંહ ભલ્લા ઉપસ્થિત રહેશે. નેશનલ કોન્કલેવના ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પ્રિન્સિપલ સચિવ મમતા વર્મા સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી 3 દિવસીય વાર્ષિક સાહસ પ્રવાસ સંમેલન 2023 યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધિત કરશે. ગુજરાતના પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનું, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનું અને રાજ્યમાં સાહસ પ્રવાસનના વિકાસનું આયોજન કરવાનું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતને નેમ વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા જ હાંસલ કરી શકાય છે. શ્રી કિશોરે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો વૈશ્વિક સમિટના ઉદઘાટન સત્રને ગઈકાલે સંબોધન કર્યું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 1 દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને આણંદમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય કેબિનેટે સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી 3 દિવસ દરમિયાન આ વર્ષ માટેનું વાર્ષિક સાહસ પ્રવાસ સંમેલન યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.